કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ સિદ્ધપુર ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રીએ સહકારી આગેવાનો સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રની તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરી. આ પ્રસંગે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સને 2021માં સહકાર મંત્રાલયની રચના કરી, જેની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી, જેના લીધે અમિત શાહના સહકાર ક્ષેત્રમાં અનુભવના લીધે ગામડામાં સમૃદ્ધિ દ્વાર ખુલ્યા છે. ખેડૂત ભાઈઓ અને પશુપાલકો માટે પાયાની સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થવાથી તેની આવકમાં વધારો થવા લાગ્યો છે. આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં સહકાર ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્થાપ્યું અને એની જવાબદારી આદરણીય આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી. અમિતભાઈ શાહ સાહેબનો જબરજસ્ત સહકાર ક્ષેત્રનો અનુભવ અને એના કારણે 2021થી આજે 2025 સુધીમાં 2025 એ સહકારમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે જઈ શકાય એના બાબતના અનેક પ્રકારના પ્રયોગો જ્યારે નક્કી કર્યા છે અને એના માધ્યમથી પશુપાલન ભાઈઓને, ખેડૂત ભાઈઓને કેવી રીતે ફાયદો થઈ શકે, એની મલ્ટીપર્સલ આવક કેવી રીતે વધી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે કરી છે, ત્યારે આજે ખરેખર અહીંયા આગળ આવડું મોટું જે ફંક્શન થયું છે, જે મિત્રોએ કર્યું છે એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ અદ્ભુત કાર્યક્રમમાં જે કોઈ જાણકારી પ્રાપ્ત થાય એ આપણાના ગામડાના છેવાડાના માનવીને પહોંચાડીએ. મને લાગે છે કે 1904થી જે શરૂઆત થઈ હતી અને આ દેશમાં પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.